નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ 6ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ ધોરણ 6ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 2ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 10 પૃથ્વીના આવરણો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। તે પહેલાં જોઈએ ધોરણ 3થી 8 નીચે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો। અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને તેમાં સૌ પ્રથમ તમને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે અને શૈક્ષણિક મુદ્દા આપેલા છે। શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1। નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો। નંબર 1, સામાન્ય રીતે 1 કિલોમીટરની ઊંડાઈએ જતાં આશરે 30°C તાપમાનનો વધારો થાય છે। આ વિધાન કયા આવરણને લાગુ પડે છે? મૃદાવરણ। નંબર 2, તમે વહેલી સવારે સમુદ્ર કિનારે ફરવા જાઓ તો ત્યારે તમને કયો સ્વાસ્થ્યવર્ધક વાયુ પ્રાપ્ત થશે? ઓઝોન। નંબર 3, પૃથ્વી પર મુખ્ય કેટલા આવરણો છે? 4। નંબર 4, પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલો છે? 97%। નંબર 5, પૃથ્વી પરનું કયું આવરણ નરી આંખે જોઈ શકાતું નથી? વાતાવરણ। નંબર 6, ટીવી પર આવતા કાર્યક્રમો આપણે કયા આવરણને લીધે સરળતાથી જોઈ શકીએ છીએ? વાતાવરણ। નંબર 7, સૌર પરિવારનો કયો ગ્રહ સજીવ સૃષ્ટિ ધરાવે છે? પૃથ્વી। નંબર 8, તમારા ગામમાં નિરંતર વૃક્ષો કપાવવાથી પૃથ્વી પર કયા વાયુનું પ્રમાણ ઘટતું જશે? ઓક્સિજન। પ્રશ્ન 2a, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। નંબર 1, મૃદા શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે માટી। નંબર 2, ખડકોના પીગળેલા દ્રવ્યને ખાલી જગ્યા કહે છે મેગ્મા। નંબર 3, મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે વરસાદ। નંબર 4, વધારે વાહનોની અવરજવરવાળા વિસ્તારમાં ખાલી જગ્યા વાયુનું પ્રમાણ વધારે હોય છે કાર્બન ડાયોક્સાઇડ। નંબર 5, પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતાં ખાલી જગ્યા વાયુનું પ્રમાણ ઘટતું જાય છે ઓક્સિજન। પ્રશ્ન 2b, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। નંબર 1, પૃથ્વીની સપાટીનો આશરે 71% ભાગ મૃદાવરણ ધરાવે છે, ખોટું। નંબર 2, પૃથ્વીની સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ ઓછું છે, ખોટું। નંબર 3, પૃથ્વીની સપાટીથી આશરે 1200 થી 1500 કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે, ખોટું। નંબર 4, ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે, ખરું। નંબર 5, સમુદ્રના પાણીમાંથી મીઠું મેળવવામાં આવે છે, ખરું। પ્રશ્ન 3a, બંધ બેસતા જોડકા જોડો। નંબર 1, મૃદાવરણ તો સજીવોનું નિવાસસ્થાન છે। નંબર 2, જલાવરણ સજીવોને પીવા માટે મીઠા પાણીની ભેટ। નંબર 3, વાતાવરણ મોબાઈલ ફોન મારા થકી ચાલે છે। નંબર 4, જીવાવરણ કીડીથી લઈ મહાકાય હાથી જેવા સજીવોથી બનેલું છે। પ્રશ્ન 3b, મને ઓળખો। નંબર 1, હું પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલું આવરણ છું, વાતાવરણ। નંબર 2, પૃથ્વીની સપાટીનો આશરે 71% ભાગ મારાથી ઘેરાયેલો છે, જલાવરણ। નંબર 3, માનવ, પશુ, પક્ષી અને વનસ્પતિનો સમાવેશ મારા આવરણમાં થાય છે, જીવાવરણ। નંબર 4, હું માટી, ખડકો અને ઘન પદાર્થનો બનેલો છું, તેથી મને ખડકાવરણ કે ઘનાવરણ પણ કહે છે, મૃદાવરણ। પ્રશ્ન 4a, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। નંબર 1, જલાવરણ શેનું બનેલું છે? તો જલાવરણ મુખ્યત્વે મહાસાગરો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરેનું બનેલું છે। વાતાવરણમાં મુખ્ય ક્યાં ક્યાં વાયુઓ છે? તો નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે મુખ્ય વાયુઓ છે। નંબર 3, જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? તો જીવસૃષ્ટિમાં મનુષ્યો, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે। નંબર 4, સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા જણાવો। તો કે તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે।
નંબર 5, પૃથ્વીનો પોપડો કયા કારણથી ફાટી જતો નથી? તો ભૂગર્ભમાં કેટલાક વાયુઓ છે જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી બહાર આવવા પ્રયત્ન કરે છે. શિલાવરણના ખડકો પૃથ્વીના નીચેના ભાગો પર દબાણ કરે છે. આમ ગરમી અને દબાણ જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાઈ રહેતી હોવાથી પોપડો ફાટતો નથી. નંબર 6, વાતાવરણનો કયો વાયુ ઓક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે? તો ઓક્સિજનના જલદપણાને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મંદ કરે છે. નંબર 7, વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ કઈ રીતે સારે છે? તો કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી પૃથ્વી તરફ ઝડપથી ખેંચાઈ આવેલી ઉલ્કા વાતાવરણ સાથેના ઘર્ષણથી સળગી ઉઠી નાશ પામે છે. આ રીતે વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. ત્યાર પછી નંબર 8, વાતાવરણમાં રહેલા રજકણો કઈ રીતે ઉપયોગી છે? તો વાતાવરણમાં રહેલા રજકણો સૂર્યપ્રકાશ ચોમેર ફેલાવવાનું કાર્ય કરે છે. તેથી સૂર્યોદય વખતે એકાએક અંજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી. પ્રશ્ન 4b, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. નંબર 1, મૃદાવરણ. તો મૃદા એટલે માટી અને આવરણ એટલે પડ. મૃદાવરણ એટલે માટીનું આવરણ. પૃથ્વીની સપાટી પરના ભૂમિ ભાગોને મૃદાવરણ કહેવામાં આવે છે. નંબર 2, જલાવરણ. તો પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગને જલાવરણ કહે છે. તેમાં મહાસાગરો, સાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, તળાવોનો સમાવેશ થાય છે. નંબર 3, વાતાવરણ. તો પૃથ્વીની સપાટીથી લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાયુના આવરણને વાતાવરણ કહે છે. નંબર 4, જીવાવરણ. તો મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે. નંબર 5, પ્રદૂષણ. મનુષ્ય દ્વારા થતી કોઈ પણ એવી પ્રવૃત્તિ જે પર્યાવરણ માટે અનિચ્છનીય હોય તેને પ્રદૂષણ કહે છે. ત્યાર પછી નંબર 6, વાતાવરણમાં રહેલા રજકણો કઈ રીતે ઉપયોગી છે? તો કે વાતાવરણમાં રહેલા રજકણો સૂર્યપ્રકાશ ચોમેર ફેલાવવાનું કાર્ય કરે છે. તેથી સૂર્યોદય વખતે એકાએક અંજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી. પ્રશ્ન 5a, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. નંબર 1, માનવીની કઈ પ્રવૃત્તિઓ દ્વારા પાણી દૂષિત થાય છે? તો ફેક્ટરીઓના કેમિકલયુક્ત ગંદા પાણીનો નિકાલ કરવાથી, ગટરોના ગંદા પાણી નદીઓમાં છોડવાથી, દરિયામાં પેટ્રોલિયમ લઈને જતા વાહનોના ડૂબી જવાથી. નંબર 2, વાતાવરણને પ્રદૂષણ મુક્ત કરવા ક્યાં ક્યાં કાર્યો કરવા જોઈએ? તો વધારે વૃક્ષો વાવવા જોઈએ, ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ કરવો જોઈએ, જે વસ્તુનો ફરીથી ઉપયોગ થઈ શકતો હોય તેમને રિસાયકલ કરવી. નંબર 3, પૃથ્વી વિશે તમે શું જાણો છો? તો કે આપણી પૃથ્વી સૌર પરિવારનો અજોડ ગ્રહ છે. સૌર પરિવારમાં તમામ સજીવ સૃષ્ટિને જરૂરી અનુકૂળ તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે. આ બધી અનુકૂળતાઓ પૃથ્વીને મળેલી ભેટ છે. સૌર પરિવારના અન્ય કોઈ ગ્રહ પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી. નંબર 4, માનવ જીવનમાં મૃદાવરણનું શું મહત્વ છે? તો આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ. નંબર 5, ભૂમિ પ્રદૂષિત ન થાય તે માટે તમે કઈ રીતે ફાળો આપી શકો? તો કે કચરો જમીન ઉપર ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં, ખેતરોમાં રાસાયણિક જંતુનાશકો અને ખાતરનો ઉપયોગ ઘટાડવો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો. પ્રશ્ન 5a, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. નંબર 1, વાતાવરણનું મહત્વ. તો અહીં તમને વાતાવરણનું મહત્વ લખીને બતાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન 6a, કૌંસમાં આપેલ વિગતોનું મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણમાં વર્ગીકરણ કરો. તો મૃદાવરણમાં રણ પ્રદેશો, ખીણ પ્રદેશો, પર્વત અને મેદાનો. જલાવરણમાં તળાવ, નદી, મહાસાગરો, સરોવર. વાતાવરણમાં વાદળ, ઓક્સિજન, ધુમાડો, વાયુઓ. જીવાવરણમાં પ્રાણીઓ, માછલી, વનસ્પતિઓ અને વૃક્ષો.
પ્રશ્ન 6b પાઠ્યપુસ્તકના પાના નંબર 77 અને પાના નંબર 12.11 પર 77 પરના 12.11 ભારતના રાજકીય નકશાની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. નંબર 1, ભારત દેશ કઈ 3 જળ રાશિથી ઘેરાયેલો છે? તો ભારત દેશ અરબ સાગર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગર જળ રાશિથી ઘેરાયેલ છે. નંબર 2, ભારતના પડોશી દેશોના નામ લખો. તો કે ભારતના પડોશી દેશમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર વગેરે છે. નંબર 3, અરબ સાગરમાં ભારતના કયા દ્વીપ સમૂહો આવેલા છે? અરબ સાગરમાં ભારતના લક્ષદ્વીપ નામના દ્વીપ સમૂહો આવેલા છે. નંબર 4, અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહો કયા સાગરમાં આવેલા છે? તો અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહો બંગાળના ઉપસાગરમાં આવેલા છે. નંબર 5, કર્કવૃત ભારતના કયા રાજ્યોમાંથી પસાર થાય છે? તો કર્કવૃત ભારતના ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મિઝોરમમાંથી પસાર થાય છે. નંબર 6, મરજીવા દરિયાની અંદર સફર કરવા જાય ત્યારે પોતાની સાથે ઓક્સિજનનો બાટલો શા માટે રાખે છે? તો દરિયાના પાણીમાં ઓગળેલો ઓક્સિજન હોય છે જે મનુષ્ય શ્વાસમાં લઈ શકતા નથી, માટે મરજીવાઓ જ્યારે સમુદ્રના તળિયે ઊંડી ડૂબકી મારે છે ત્યારે ઓક્સિજનનો બાટલો સાથે રાખે છે. પ્રશ્ન 7, તમારી આજુબાજુ પ્રદૂષણ ફેલાવતી બાબતો નોંધી તે પ્રદૂષણની માત્રા ઓછી કરવાના ઉપાયો લખો. જે તે અમને લખી અને બતાવેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.